તને ના પાડી 17 વાર કે જેના તેના ભેગો રખડવા જામાં ઓલા આમ ડોબા સારવા જતા હોય તો ન્યા એના ભેગો હોય છે અન્યા ભેહુના ઢાંઢામાં માથા કાલીન બેહે આટું જોતો ખરા તારા માથામાં ભેહુના ટોલા સળી ગયા તારા માથામાં એમ કહું છું કે મારે ન્યા જવું પડે એમ છે એને મજા નથી એટલે ન્યા મારા બાપો એકલો અને રોટલા ઘડવાની દગ થાય એટલે હું અઠવાડિયું જાઉં મારી બા હાજી થઈ જાય પાછી હું વઈ આવી જો હું તને છે ને ઓલા મારી બેનપણી નથી કોણ તું કાકી કાકી તો કરતો હોય આ તમુ કાકી હા ટમુ કાકી જો ટમુ કાકી ઘરે એટલા દી તારે ટાઈમે ખાઈ આવવાનું ખાઈને પછી વઈ આવવાનું ઈ ખાવા નો દે મને હો ભાઈ હું ન્યા નો એ ખાવા દે એને મારે છે પણ તારે તારી રીતે રમવા વયું જવાનું ખાવા ટાણે ત્યાં પૂગી જવાનું ન્યા જ રહેવાનું છે અને ટમુ કાકી કેને એમ કરવાનું જો હું ટમુ કાકીને ફોન કરું છું તો નંબર એ હું સેવ કર્યા હતા 98 મોડું ઉઠાણું નો નવાણું એનો ફોન નંબર કહું છું હા હા તે આવ્યું ને મારે જરા કામ છે હા પણ તે ત્યાં લોટ દરાવે મૂકવા ગઈ હોય તો ત્યાં તારા બાપનું હું ઊભું ડાયટું છે લોટ દરે ત્યાં સુધી અહીંયા મરી જા ઘડીક વાર કામ છે મારે હા આમ જો ને હું કહું છું હખડી નો મરજે એલી હું બાર કાબારે કોતી એ વાં બેહી જા બેહવા દે કાકીને મારે એક તો દૈણા દરાવ આવી હતી એ દૈણા દરાવ આવી તો ત્યાં ડબ્બા મૂકીને વયા આવી ત્યાં દરી નહીં દે ઉભા મારે તારું છે કામ બદામ ખાવ બદામ ખવરાય તારી ઓલી હમણાં કવે ને મારે નથી ખાવી એલી જમનાડી હા કોઈ દી ની તારા જ એવું બધું હું મારું ઓસિતાનું કામ મારે તારું કામ એટલું પડ્યું છે પણ જો હું તને એમ કહું ના નો પાડતી હા પાડજે બેન બદામ છોકરો પણ તાર દિયર પણ હા આવો નો વર્ય કોઈ દી પણ જો અમે એને ટાણે છે ને મારે આને ખાવા પીવાની ઉપાધિ હોય તાર ભાઈ ને ઈ બે ભાઈ તો ગમે પાણો મારમાં એમ કહું છું કે છે ને તાર ભાઈ ની કે હવે આંટી ભૂલ થઈ ગઈ સોરી કહી દે બંટી એવો પેલેથી છે હું તો બેન તાર પેલા પૈણે મને ન ખબર એ જેમ હું કેમ મારો દીકરો ગણી રાખું એમ તું અઠવાડિયું કાઢીને અઠવાડિયું ન રાખું તું કે તો 2-3 દી રાખું ને એમાં જો હું તારા ભાઈ ને કેવું પડશે તો ઘરે જઈને કહી તું કાલ જવાની છો નથી તો ભલે ને આગળની એમ કેસે હું અઠવાડિયું નહીં હાસું 2-3 દી માં વહી આવજે હાથી પણ એને 2-3 દી ની હા પાડી દઉં પછી ભલે હું અઠવાડિયું રોકાઈને આવું ત્યાં એને શું ખબર છે કે એ અઠવાડિયા પછી આવું તો ત્યાં માથે પડ્યો તો હાસવાની હું 2-3 દી માં વહી આવી પાછી વધીને 3 દી માં આવતી રહી તું હાસે 3 દી માથે થવા ન દેતી પછી તાર ભાઈ મગજ કે હા નહીં થવા દો પણ તું આને જીવની કોડે હાસવ છે મારે કાયમ આઈ અટાણા ઓલો રીંગણાનો ઓરો ને ખાવા જો એ તો ભલે જે કઈક છે ને હજી સડીમાં શેરી રહી હશે તો કદાચ બેક સડિયું ધોવી પડે બેક પાટલું ધોવા પડે તો છે ને કોતો રી ધોકો ન કરતી હો હા આ છોકરાને તો મારા ઘરવાળાને કીધા વગરની હું લઈ આવી તો સૌ કર તાર કાકા ખેતરમાં ઘુમરો મારવા ગયા છે તો તું જા ન્યા જાવ હા ન્યા હું કરું ન્યા એને કેજે ને કે કાકે કીધું વેલા હારો બપોરે કરવા આવતા રહ્યો હો હારું હાલો વેલેરો આવજે મારો દીકરો ક્યાં પીડો પાવડો તાર કાકા ને બધું વાડીએ હોય હો અને ને સાનો મોનો રહેજે વાયડો ન થાતો નકર મૂકી જાય પાછો ઘેર આવીને હો જા મારો દીકરો તું ખેતરે ભાત લઈને આવતી તીરે મને પૂર્ણા વોસી કે ઉડાવતી તીરે હે મારી ટમુડી મને બહુ વાલી એ હો મારી રે ટમુડી મને બહુ વાલી હાલા બપોર થઈ ગયા રોટલાનું કઈક નક્કી જાવ તો ખરી ટમુડી રોટલા ઘડી રહી ખાય છે આ કોણ આવે રેડિયાના પેટનો ઓય આ પૂછ્યા વગરનો કોણ છે તું વાડીમાં કરી ગયો પુષ્પા ઝુકેગા નહીં સાલા આવ્યો વળી આ કેની વાડી છે તું અમારી વાડીમાં કરી ગયો તને ખબર કોણ છે પુષ્પા ઝુકેગા નહીં સાલા સોરના પેટનો કોક છે હા આપણી વાડીમાં કોક ગાંડા જેવો આટા મારે કોણ છે એ ગાંડા જેવો નથી તો મન બુદ્ધિ નો છે ઓલી જમના નઈ હા એનો ઓલો ઝીણકો દેર નહીં હા ઈ છે પુષ્પા ઝુકેગા નહીં સાલા જો આનું કેતો તો આનું કેતા તમે આ ઓલી જમના છે સાડી એનો દેર છે પુષ્પા ઝુકેગા નહીં સાલા મૂંગો મરને પડતી અહીંયા આપણી વાડી એટલે જરી ખાંભરવા દે મારો દીકરો ખાંભરવા દે ઈ જમના આવે તા હું ત્યાં પરો થઈને હાસવા 2 દી નું કઈ કહે છે 2 દિન હું જાતા વાર લાગે આ 2 દી હું આ મને ઘરે આ ખાલી 2 મિનિટ ઉભો રહ્યો તો કીડીયું સડાવી દીધી મારા પગમાં હું તમને એલા પુષ્પા તને રોટલા દેવા નહીં આવે ઝુકે ગાઈ મારે કરવા જો હે રોટલા
પુષ્પા નથી, તારી કાકી ટમોડી તો છે. હું શું કહું તમને ટમુ કાકી. આ છોકરો ભલે ને બિસાડો રહ્યો આપણે અરે ભાઈ બિચારો કઈમાં હું તને કહું હારા કરો, હજી તું ફોન કરીને એનું કઈ બીજું હગવાલું આય નથી રહેતો. જો ને આ રેઢિયાના પેટનો જો. આ બે દી કાઢતા હું વાર લાગશે. હમણાં હું રોટલા ખાઈ ખા કરી નાખું. હારું હાલ તો તું તને હવે મારે હો? ક્યાં કેવું. રાંધી નાખું તો એ હા વાંધો ને. જો કાકા હાલો પાણી વારવા દે. એ ભાઈ એ ભૂખો મારી નાખો તારી વાહે. તારો હગું અટાણા સુધી રોટલા નથી ગળ્યા હજી ઓલી. એમાં વાર લાગશે રોટલા કરતા. તને પુષ્પા ઝુકેગા રે હવે તું સાલા. જા ને ભાઈ. એ ભગવાન આ ક્યાંથી ઓલું આ રેઢિયાના એ પેટ. જો કાકા લે જો હજી નામ લીધું. પુષ્પા ઝુકેગા લે સાલા. હવે ભાઈ તું જાને ના કે દેહ હે કાગડી પુષ્પા વારીનો થાતો. ખપારી આગળી દાખીને એક ઢીંઢામાં. એ જો કાકા હા પુષ્પા દૂધ લેવા જાય છે. હવે દૂધ વારીનો થાતો, હજી ગાયું દોયું ને તો ક્યાં દૂધ દેવા થાય. આમાં શું છે આ? યા બોલી ખેતી થી તમુડી વાત થાતી છે અકલ મઠી નો. આ હવે મારે અમારે બે દી આના હારે કેમ કાઢો. મૂકી દે ઈ હજી ગાયું દોવાની છે. તો કઈ જવાનું દૂધ લેવા? ઈ દોવાઈ જાય પછી હાંજે હોય. મુઈ કામ એ મૂકી દે. પુષ્પા બોરે તારી જાતની મારે પુષ્પા વારી નો થાતો. ઘરના કામમાંથી નવરી નથી થઈ ને ઓલા હમણાં આવી જાય કે રોટલા ત્યાં રાંધું નથી કાંઈ વરી મારે કાકી હા હું કેનાલમાં પડીને મરી જાઉં છું. કા બસ મારે એવું જ નથી. આ જીવો આઈસે નહીં ઘડીકમાં ને મારે આ બધું કામ તો કરવું ને બધું. હા હવે ખાઈ તો લીધું, ઘડીક આરામ કરીએ તો. ખાઈ લીધું. માંગી મૂકી દે ને પછી કરીશું કામ. બીજું તો માંગી ઓલો ક્યાં ઓલો આમ કરતો તો ઈ. પુષ્પા ઝુકેગા નહીં. હા ઈ કોણ જાણે કઈક બોલતો તો. ઈ છોકરો છે ને અમારી ઓલી મારી બેન પણ જમના છે ને કહેતી હતી કે હમણાં કે પુષ્પારામ નું ફિલ્મ બહાર પડ્યું હતું જોયો હતો ને એટલે જ. લે જો 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 આ રેઢિયાના પેટનો જો. એક શું કરે તું? અંબી રમી જો આ ગલુડિયા રમાડે પછી જમના આવીને કે મારે દેર ને ખહ કર નાખી. આમાં ખહ જ એલા રેવા દે તારું ડોહું મરી જાહે. જો આ એટલે જ ઓલી હું માન બે ત્રણ દી હાસવી હેગી વા આને આવે તો કંટાળી ગઈ છે હું આના આ જમના કેમ હાસવતી? હા મને બકી લેવરાવે. બોલ એ ગાંડો થામા આ રેઢિયા અને અમને ગાંડા કરી નાખી તું થોડાક દી કામ રોકાય કર તો તું હા. જમનાને ફોન કર માંગ્યું એને કે તું આવતી રે ભાઈ, આપણે કાંઈ ધંધો નથી કરવો. જો એલી એ જમના એલી બાઈ વેલેરી તું આવ આ તારા દેરે તમને રાયતા ધાન નથી ખાવા દીધા કઈ હું? એટલે તું વેલી આવ જેમ બને વેલી આવતી જ રાલ બસ એ ટમો તું એમ બીજું માંગ્યું ને ફોન કરજો આ લખણ ખોટીનો. હું ફોન એને જ કરું છું, ફોન એને જ લગાડું નંબર ગોતીન હા જો રિંગ જાય છે. હાલો એ હા બોલ ને. એટલે તો 3 દિન કઈને 8-10 દી રોકાણી છો હજી તને પાસ હોવા થતી. તારા દેરે તો બેન અમને રાયતા ધાન નથી ખાવા એમ દીધા. પેલા તો હું એમ કહું છું કે તારો કોકરાટ કઈરમાં અને છે ને હું તારો હગો ત્યાં રોકાવું પડે મતું માર બાને 3 દી વધુ દવાખાને રાખ્યા. તારી બાને 3 દી હતા ને મને આ તાવ આવે ને હું માંદી પડી એ ગઈ. હવે હેને તારા ફોન ભાઈ ની હોય- તો તને એ ખબર ફોન છે હોય તું અને લો. વેલેરી આવ હવે એ હું બસ સ્ટેન્ડ પૂગી જઈશું. એ હાર વેલી આવ હાલ. મૂકે આવીને આવે. એ અર ર ર ર ર ર. તો તે મેં કીધું તો આના હું પાડી દે હો તું જમના હજી નથી આવી. એ આવતી જાય છે રસ્તામાં જ છે બસ સ્ટેન્ડ પૂગ ગઈ છે. માર દીકરો તો ઘડીક 5 મિનિટ ખમી જાને એ ઈને આને તો ખ થયો જમના નહીં થાહે ને. અને મારો હવે આ એમની નહીં સુધરે આમની નહીં સુધરે આમની નહીં સુધરે આમની નહીં સુધરે રાખ ને ગલોડિયું નાખ દે મને આવતા નહીં તો હું ગટકું ભરાવી. ગલોડિયું નાખ દે ધુંબો મારી મળી નકર ગયા. મૂક. લે એટું મૂક. આ જનાવર ને મૂકી પણ દે. મૂક. એટું મૂક. મોય 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 આ છોકરા આ મારા દેર જેવા ઉપર અહીંયા ઉતર માર દીકરો અહીંયા ઉતર. એમ કહું છું કે આ મારા દેર જેવા દીકરાને અહીંયા થોડાક દી હાસવા મૂકી ગઈ તો જાણે નાનો હુનો પાડો ધમારતા હોય એમ એ મારો બેનો આ તો નાનું છોકરું કહેવાય. આ તો મન બુદ્ધિનો છે. આ બાપ એને એટલું મૂકે મારો દીકરો જવા દે ને ઘરે મારા હમસે તને જવા દે. એટલી બધી તું ખારી થામા આ જો આમાં કઈટા હારાન પાટલું ગતો જવા દે. આ ઈ પહેરાવ્યું જો ફરી ફરીને પાટલું ફરી મૂકા સોયણા એ આ ફરી મુકા પણ હું એમ કહું છું કે માણસ સાથે પ્રેમથી આ માની ગયો આ બેહી ગયો માણસ સાથે પ્રેમથી મારો મારો તારા આ ભરો હે હું મૂકી ના 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 તારા તાર દે 3 દિનો કોઈ ના થાતી રાખ્યો ને અરે આથી કરતા તો મેં શેરી કોઈતરાને ખવરાવ્યો હોત ને તો ઈ કોક દી હું તો એમ કહું કે તને ખબર નથી પડતી પણ ગઈઠા આખા બાબા તને ખબર નથી પડતી કે આવા છોકરા બટાનિયા માતા મારમાં જો તારો હગો આ તું કેમ હાસવે હે ને
ઈ હું હાસું છું. ઈ છે ને ગાંડો છે, મન બુદ્ધિનો છે. જેમ એને પ્રેમથી સમજાવો ને એમ ઈ સમજી જાય. ઈ ગાંડો હોય એટલે અમને ટમુડીને બટકાવી દેવાનો. બટકાવી કઈ નથી જો. એમાં નો નખાય માર દીકરા, માતું નો નખાય બેટા. આ જ્યાં હોય ને માથા નાખે તારો હોગો. એ ઈ તમારા બે માણસની જાત કાઢે છે. આવી જાય જોય આવે કોઈ દી. હવે મારા બાપુડીઓ ભલાઈ કરીને લઈ જાય એને તમે ભલાઈ કરી આ સંબંધ આ ટીકાય હાલ બેટા. હાલી જા જા આજ બાપુ તો લઈ જાવ છો. હા બાપા હું થાકીને આવી છું. મારે તમારે બે હારે કાંઈ લપ કરવી નથી. અને તમે બે જો આને હાસવાનું ધ્યાન રાખ્યું, ખવડાવ્યું પીવડાવ્યું તમારી ભલાઈ, અને કાંઈ વાંધો નહીં, ધ્યાન તો રાખ્યું. અને હું હવે આને લઈને જાઉં છું. અને આજ પછી જો મને ભરો હોય એમ તો જરાક શેતાર માટે આજ પછી બીજે ક્યાંય કદાચ મહિનો દી જવાનું થાય ને તો મહિનો દી હું તારી ઘરે જ મૂકી જાય. ના બાપા હવે અમારી ઘેર તો બિલકુલ ધક્કો જ ન ખાતી હો